પાસે ગયો ને એમાં ઓલા ખુરચી હતી ને એમાં આમ જોતો હતો મને કે હું જોવો મેં કીધું આમાં હોય ઊભી નથી રાખી ને હા કઈ આપણે એમ કહીએ કે હોય લાગી તો હંતાઈને શું થાય કે પગના તળિયામાં લાગી ગયો આ તો આપણે કોઈને કહીએ ન હોગીએ મેં તમને ખુરચીમાં બેહવા મોકલા હતા મેં તમને શું કીધું તું ખુરચીમાં મશીનની સર્વિસ કરી દો ઓઇલ પાણી કરી દો ખુરચીમાં બેઠા સિવાય એ થાય પેલા મારે આ તો પણ એટલી તો બુદ્ધિ હોય ને કે ખુરચીમાં કોણ હોય રાખે મશીનમાં ખાનું નથી કોઈ મૂકવાનું ડબલું નથી ખાર ઉતારવું હોય ખુરચીમાં ભોય ભૂલાઈ જાય ઘણી ફેર ભૂલાઈ જાય આ મમતા બેન હાલતી ગાડીમાં ચડી ગયા મમતા બેન ચા તમારે મારા હાથનો જ પીવો બે ટાઈમ હા તમાર ભાઈ તમને એક રકાબી ચા હું પાણી નહીં દે ઓલું આપણે કોઈને કહીએ ન કે હોય લાગી ક્યાં લાગી ડોક્ટર ને ન કહી શકીએ એ તો કેવું પડે આપણે લખણે લાગે એવા આપ લખણા થાય તો ભલે ઉંમર થઈ ગઈ હોય પણ હજી આપણે લખણ તો ઈ જ હોય નાનપણના જોવું તો ખરી ને આપણે ચેક તો કરવું ને આપણે ક્યાં જઈએ તો ચેક તો કરવું પડે ને તો હાલો ચેક કરી હાલો મેં હું કહું હું ઘરના કામ કરું ને તો તમે આ માર મશીનની સર્વિસ કરી દો આમાં ઓઇલ પાણી કરવાનું છે અવાજ આવે છે માર સિલાઈ કામ કરવું છે આમ જો અહીંયા ધોયેલા પગલું છણિયા હકેલીને મેં એમાં રાખ્યા ગાદી રાખી એમાં કોણ હોય મૂકે આ જો આ ખાને હા એમાં જો ખોલ્યું આવી રીતના કોઈ અહીંયા નીચે પડી ગયું તો શું થાય આપણે એ ન્યાજ પડે ચેક કરવું આપણી જરૂરી છે તમારે બેહવું તો એ ન્યા લાગે આ ત્રણ ડબલા છે આમાં મૂકવાની જગ્યા ન હોય હાલી નીકળાતી એમને લાગી કોઈ લાગી તમારે મશીનની સર્વિસ ન કરવી તો ના પાડી દો પણ ખોટા આવા બાના કાઢોમાં ને મને છે ને ખોટી આંખે કરોમાં અત્યારમાં હક લેતા નથી લેવા દેતા નથી ઓય કરતા હારું ભલે લાગી તમને તો લાગના છો તમે એ મારે જોઈએ મારું સાફ કરવાનું હાથી કઈ આ થોડું કઈ ઓઇલ વાળું કરે હું તમને બીજું આપું આ લેંગો હે ને એ અહીંયા ટીવી ફ્રીજ ને સાફ કરવામાં ચાલે બીજે ક્યાંય ન હાલે તારા હુતી નહીં એટલે હુવા દીધી એને કઈ કે આડી આડી નડે નહીં કોઈ તો ઉઠી મોડી એના કરતા ધારા હું નડે નહીં હારું આ નડે ને એના કરતા કોઈ તો મોડી મોડી ઉઠી હું તમારો ગ્રાહક વયો ગયો એમ નથી 10 વાગે ઉઠી તો બિચારીને હાઈરા ઉઠાડે ને તમે શું કીધું ખુશ રહેવાનું તો મને મજા આવે એમ રે હા તો મને કયો હું કામ એટલા વાગે ઉઠીને એટલા વાગે ઉઠીને તમારા ઘરનું કામ રહી જાય તો કેજો તમે બપોરે ખાધા વગર ના રહ્યો તો મને કેજો માણસ ચૂડલો લઈ તો કેટલા જોડી લઈ બસ એમને 4 ચૂડલા લેવી પછી એમને એમાં આપણે એ ઉપાધિ નથી હાલો એ 300-400 રૂપિયા પતી ગયું ઓનલાઈન માંગ્યું તો એ બે એની હારીની મેચિંગ લીધી બરોબર ને બે મેચિંગ હારી નથી તો હારી તો આપણે ઉપાધિ ને મહિનો દી પછી હરગામાં ગયા પણ ઊંધું લાગ્યું આ તો આવડો પાછો પડ્યો અને મેં છે ને 300-400 ચૂડલા નથી લીધા 200 રૂપિયાના 4 ચૂડલા આવ્યા એટલે 50 રૂપિયાનો એક છે ઘર માંડીએ બાઈ લઈ આવીએ તો બધુંય લેવું પડે પેલા વિચાર્યું નતું કે હું લગન કરું તો મારે લેવું પડશે કબાટ છલકાય હે અટોણા ઈ તો છલકાય નાના કબાટ હોય તો છલકાય ઓલા પેટારો લઈ લ્યો છલકાય જ નહીં હા પછી એક સાડી બીજી નો પહેરાય કે હવે ઓલા લગનમાં તો આ સાડી પહેરી હતી કે હવે મારે બીજી લેવી હા તો બરાબર ને બધે લગનમાં એકને ખાડી પહેરવાની મમતા બેન ને જવાનું ઓછું હોય બધું હોય પૂછો જી કેટલા ડ્રેસ સીવડાવે ઓનલાઈન વાળા દુકાને આવે ને ત્યારે ખબર પડે કે આની કંઈક મગ્યું એ તો હારો ભગવાનની દયાથી ખીચામાં પૈસા હોય કંઈક નહીં હોય તો હું શું કરીશ તો માં અહીં ઘરે મોકલી દેજો એડ્રેસ આપી દેજો હું બેઠી હું દઈ દઈ હો ભગવાન એવા દી તો કોઈ નો દેખાડે કે તમારા ખીચામાં પૈસા ન હોય મને ખબર જ હોય એટલે દુકાનનું એડ્રેસ આપું કે મારા ઘરનું માણસ ખમતી ધરશે ને ખીચો તો એનાથી વધારે ખમતી ધરશે હા એટલે પેમેન્ટ કરી દે એટલે જ મેં મકાનનું એડ્રેસ દેવાનું હા ઈ તો કહું ભગવાન સદાય ખમતી ધર રાખે અમે ઓર્ડર કર્યા કરીએ ને તમે બેઠા બેઠા ઓર્ડર છોડાવ્યા કરો બરાબર હવે મારે ચા કરવો હવે છે ને વધારે ન બોલતા નહીતર અત્યારમાં નાસ્તો છે ને હોખરવો નીકળશે કરી લીધો નાસ્તો કર્યા પછી જા માથા કૂટું થાય ત્યારે તો ગરીબ ગાય જેવા જતા બે કે જો કન્ટિન્યુ વિડિયોમાં જોડાયેલા રહેજો અને આ ચૂડલાનો શોર્ટ વિડિયો ચેનલમાં મેં કાલે અપલોડ કરી દીધો છે નો જોયો હોય તો જોઈ લેજો ને પછી મને કહેજો કે ચૂડલાની ખરીદી કરાય કે નહીં હાલો મળ્યા